નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના અંગ્રેજી વિષયના પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નની આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ આઈએમપી પ્રશ્નનો લાભ લઈ શકે। આ ઉપરાંત આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને હજુ સુધી ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરી શકો છો। વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પ્રથમ રાઇટ એ શોર્ટ નોટ ફોર કટિંગ ઓન ધી પોઈન્ટ ક્વેશ્ચન્સ, મતલબ કે તમારે જે સેક્શન એમાં શોર્ટ નોટ પૂછાય છે, સૌ પ્રથમ તેના માટે જે આઈએમપી ટોપિક છે જેના પર તમને શોર્ટ નોટ પૂછાઈ શકે છે તે જોઈએ, જે તમને 3 ગુણમાં પૂછાય છે। પહેલી શોર્ટ નોટ તમારે ચેપ્ટર નંબર 1 મતલબ કે યુનિટ નંબર 1ની પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। બીજું છે રામસિંહ 070 ધી હ્યુમન રોબોટ। ત્યાર પછી ત્રીજી તમારે ચેપ્ટર નંબર 3ની અરુણ્સ એનજીઓ EFI। ત્યાર પછી ચોથા ચેપ્ટરની ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર અને પાંચમા ચેપ્ટરની પિરોટેકનિક્સ। આ જે પાંચ શોર્ટ નોટ છે તે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, તેને ધ્યાનમાં રાખજો। ત્યાર પછી રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધી ફોલોવિંગ ટોપિક, જે 6 ગુણમાં પૂછાય છે તમારે પેરેગ્રાફ રાઇટિંગ। ફર્સ્ટ ટોપિક થશે એ વિઝિટ ટુ અ મોડર્ન વિલેજ। બીજું છે માય સ્કૂલ લાઇબ્રેરી। ત્રીજું છે એ વિઝિટ ટુ અ સીશોર। ચોથું છે માય ફેવરેટ ટીચર। પાંચમું ધી માય બેસ્ટ ફ્રેન્ડ। છઠ્ઠું છે માય મધર અને સાતમું છે માય નેબર્સ। આ 7ને તમારે ધ્યાનમાં રાખવા પેરેગ્રાફ રાઇટિંગ માટે। ત્યાર પછી ઈમેલ રાઇટિંગ, તમે જોઈ શકો છો અહીં તમને ઈમેલ રાઇટિંગ માટેના આઈએમપી પ્રશ્ન આપેલા છે। અહીં તમારે જે છે હોઈ શકે કે તમને એડ્રેસ બદલાવીને પૂછી શકે, પણ તમારે અહીં ખાસ જે ટોપિક હોય છે ઈમેલનો તે ધ્યાનમાં રાખવાનો। જેમ કે અહીં છે ઇન્વાઇટિંગ હિમ ફોર ધી સેલિબ્રેશન ઓફ ધી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે બાય હિઝ ક્લબ એટ આનંદ। આ ટોપિક છે, તેના પર તમારે ધ્યાન રાખવું। આ ટોપિક તમને ઈમેલ રાઇટિંગમાં પૂછાઈ શકે છે। ત્યાર પછી બીજું છે હુ હેઝ ફેલ્ડ ઇન હિઝ ટર્મિનલ એક્ઝામિનેશન। તે એક્ઝામિનેશનમાં ફેલ થાય છે તેના પર તમારે શોર્ટ નોટ મતલબ કે તેના પર તમારે ઈમેલ લખવાનો છે તમારા મિત્રને। ત્યાર પછી અહીં બ્રધરને લખવાનું છે, તમને મિત્ર વિશે પણ પૂછાઈ શકે છે। ત્રીજું છે તેમાં ટોપિક છે ટેલિંગ હિમ અબાઉટ હાઉ શી સ્પેન્ટ હર સમર હોલિડેઝ। તે તેના મતલબ કે તેના ઉનાળુ વેકેશન કઈ રીતે વિતાવવાનો છે તેનું પૂછતો અથવા તેનું જણાવતો ઈમેલ લખવાનો હોય છે, તે પણ તમને પૂછાઈ શકે છે। ચોથું તમને આપેલ છે ડ્રાફ્ટ એન ઈમેલ। અહીં ટોપિક તરફ જઈએ તો ટેલિંગ હિમ અબાઉટ વોટ હી પ્લાન્સ ટુ ડુ આફ્ટર પાસિંગ ધી SSC એક્ઝામિનેશન। તે જણાવવા મતલબ કે પોતાના મિત્રને જણાવવા કે તે પોતાની SSC એટલે કે 10thની એક્ઝામ બાદ શું કરશે તેની ઈમેલ લખવાની છે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, આ વખતે તમને તે પૂછાઈ શકવાની ઘણી શક્યતા રહેલી છે। ત્યાર પછી તમને ઈમેલ રાઇટિંગના અથવામાં રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે, તો રિપોર્ટ રાઇટિંગ માટેના પણ ટોપિક્સ તમને અહીં આપેલા છે। પેલું છે અ ફાયર કોસ્ટ બાય ક્રેકર્સ ઓન ધી ડે ઓફ દિવાળી। બીજું આપેલ છે હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ વોઝ ઓર્ગેનાઇઝડ ઇન યોર સ્કૂલ લાસ્ટ વીક। ત્રીજું છે સ્વચ્છતા અભિયાન ધેટ વોઝ હેલ્ડ ઇન યોર સ્કૂલ। ચોથું રહેશે ધી સ્ટેટ લેવલ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન યોર સ્કૂલ। તો આ હતા તમારા ઇંગ્લિશ વિષય માટેના કંઈક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્ન જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકવાની ખૂબ શક્યતા રહેલી છે। તમારે બધા પ્રશ્નો કરવાના જ છે, પરંતુ આ પ્રશ્ન પર તમારે વધુ ધ્યાન દેવું। બાકીના પ્રશ્ન એકવાર વાંચો તો આને 2 થી 3 વાર વાંચી લેવા। આ પ્રશ્ન તમારે એક્ઝામમાં પૂછાવાની ખૂબ શક્યતા રહેલી છે। આજના વિડીયો માટે આટલું જ રાખીશું, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।